નમસ્કાર. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેત કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી જ સાહિત્યનું સર્જન થવા પામ્યું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે, એક વૈદિક સાહિત્ય અને બીજો પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક બોલીઓ, લોકબોલીઓમાં પર રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું. પહેલાં વાત કરીએ આપણે ભાષા અને સાહિત્ય. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓએ કેટલીક એકબીજા ઉપર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું, જેને લીધે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થવા લાગ્યું. તેનું ઉત્તમ ઉદાહરણ જોઈએ તો સંસ્કૃત ભાષા છે, કે જે વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્ય અને પૂજાની વિવિધ જે વિધિઓ થાય છે એમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ મહત્તમ થાય છે, વધારે થાય છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડી શકે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાઈ નથી, તેથી તે સમયના લોકોની ભાષા કઈ હશે તેના વિશે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4મી સદીમાં કરી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત બની છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. પ્રાચીન ભારતીય સાહિત્ય. વેદ. વેદનો અર્થ થાય છે જ્ઞાન. કુલ વેદ 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે, એટલે કે સૌથી જૂનો જો વેદ હોય તો તે છે ઋગ્વેદ. તેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી આવે છે બીજા 3 વેદોની રચના કરવામાં આવી, કે જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવેલો વેદ છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, તેને સંગીતની ગંગોત્રી કહેવાય છે. યાદ રાખજો મિત્રો, સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમાં વિવિધ પ્રકારની ઋચાઓને ગાવા માટે ગાઈ શકાય એવી ઋચાઓની રચના કરવામાં આવેલી છે. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્ર, ક્રિયા અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉપનિષદ. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેમની સંખ્યા 108 દર્શાવે છે. અને પછી આવે છે બ્રાહ્મણ ગ્રંથો.
વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. જુદા જુદા યજ્ઞ અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. અરણ્ય એટલે કે જંગલ, વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. વેદાંગ. આ સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ભારતના મુખ્ય 2 મહાકાવ્યો રામાયણ અને મહાભારત તેઓ પ્રાચીન ગ્રંથ છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલું છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધનું તેમાં વર્ણન છે એ મુખ્ય વિષય છે. છતાં એમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવેલી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે, જેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. આ યુગમાં સંસ્કૃત, હવે અહીંયા ટોપિક બદલાયો, સંસ્કૃત સાહિત્ય. તો આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્ર અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રો ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય, હવે આવે છે સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય પ્રકાર બદલાણો. પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું હતું. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. ત્રિપિટક એટલે કે એક રીતે જોઈએ તો વિનયકારી કેળવણી, જેમાં સુત પિટક, વિનય પિટક, અભિધમ પિટકનો સમાવેશ થાય છે. સુત એટલે કે શ્રેષ્ઠ પુત્ર તરીકેનો ધર્મ, વિનય પિટક એટલે નમ્રતા, વિવેક, અભિધમ પિટક એટલે કે શ્રેષ્ઠ ધર્મ કયો વગેરે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા. ગુપ્તયુગ સંસ્કૃતને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી કુમાર સંભવ અને રઘુવંશમ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત છે. બાણે કાદંબરીની પણ રચના કરી છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તમ રામચરિત, ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મુષ્કટિકમ અને દંડીનું 10 કુમાર ચરિતનો સમાવેશ થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટના, પ્રણય પ્રસંગ, રૂપક, હાસ્ય પ્રસંગ અને તત્વજ્ઞાન છે. પ્રાચીન યુગની જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. પાછું અહીંયા
સાહિત્યનો પ્રકાર બદલાણો. પાછો સાહિત્ય આવ્યું ગુજરાતી સાહિત્ય. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અપ્પો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારોએ પદ, ગરબી, ગીત, છપ્પા, આખ્યાન વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યું. એ પછી નર્મદ, નવલરામ, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મહિપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરવાદીઓએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. તમિલ, તેલુગુ અને કન્નડ તથા મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી ભાષા તમિલ છે, જેના સાહિત્ય ઈસવીસન પ્રારંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંત કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુથોકઈ અને તોલકાપિપયમ અને પથ્થુપાતુ છે. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલપત્તિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. હવે આવે છે મધ્યકાલીન સાહિત્ય. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. આ સમય દરમિયાન કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો છે સોમદેવનો કથા સરિત સાગર અને બીજો છે કલ્હણનો રાજતરંગિણી. જેમાં રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ બની રહે છે. સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ સમયે અપભ્રંશ થયેલ ભાષાઓમાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. કવિ ચંદબરદાએ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન આ મોટા ગ્રંથની રચનાની હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથાનો યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16માં જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજિતનાથ પુરાણ નામની કૃતિ બનાવી. એ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. ઉપરાંત તમિલ ભાષામાં અને પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું. ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્ય રચનાઓનો વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ. આલા, ઉદલ, બિશલદેવ અને રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જોકે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાયા હતા. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી, તેથી સાહિત્યની સ્વરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થવા લાગ્યો. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા, જ્યાં જિયાદુદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવેલું છે. તેણે રાજકીય સિદ્ધાંત પર ફતવાએ જહાંદારી નામનો ગ્રંથ લખ્યો.
અમીર ખુસરો એ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તે કવિ, ઇતિહાસકાર અને રહસ્યવાદી સંત તથા સંગીતકાર હતો. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઔલિયા તેના ગુરુ હતા. તેની મહત્ત્વની કૃતિઓમાં આશિકા નૂર, સિપિહર અને કિરાતુલ સડાયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની રચના કરી. તેને પોતાનો ભારતીય હોવા પર ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો. પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારત, એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ એને કરેલા છે. દૃઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારસ્વત્વ અનેક રીતે ઇસ્લામ સાથે સંકળાયેલું છે અને મળતું આવે છે. દિલ્હીની આજુબાજુ બોલાવવામાં આવતી ભાષાને હિન્દી કહેવાતી અને તેની પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેણે અનેક કવિતાઓ રચી. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈ અને દુહાઓ પણ રચી. તેણે શરૂ કરેલા સ્વસ્થ પરંપરા તેના પછી સદીઓ સુધી ચાલુ રહી. પ્રાદેશિક ભાષા અને સાહિત્યને પ્રાદેશિક શાસકો વેગ આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશો આપ્યા. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સદુગડી લોકબોલી છે. તેના દોહરાઓ લોક સાહિત્યનો અંગ બન્યા છે. મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધીમાં ભાષામાં લખાયો. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું. બંગાળના સુલતાનોના આશ્રય રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અનેક, નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ મનાય છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેણે આમુક્તમાલ્યદા ગ્રંથની રચના કરી. મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ સમાવેશ થાય છે, વિકાસ થયો. પ્રથમ મુગલ બાબર તુર્કી ભાષામાં તુઝુક-એ બાબરી નામે આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યો. જહાંગીરે તુઝુક-એ જહાંગીર નામની પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબે પણ સિદ્ધહસ્ત લેખક હતો. છેલ્લો સમ્રાટ મુગલ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતો. તુલસીદાસ અને સૂરદાસ આ યુગના હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર થઈ ગયા. કવિ કેશવદાસથી પ્રેમ તથા વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. રહીમના દોરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા. અબુલ ફઝલે આઈન અકબરી અને અકબરનામા લખ્યું. આઈન અકબરી ભારતીય રીત રિવાજ, શિષ્ટાચાર અને ધર્મ, આર્થિક સ્થિતિ, જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરેલું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન કહી શકાય. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરેલી. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા. મધ્યયુગનો સૌથી મહત્ત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અને અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મીરદર્દ,
મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા કવિઓ થયા. અઢારમી સદીમાં ઉર્દૂ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દૂમાં ભાષાંતર થવા લાગ્યું. ઉપરાંત ઉર્દૂમાં અનેક મૌલિક ગ્રંથોનો પણ તૈયાર થયા, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી મહત્ત્વનો છે. ભારતની પ્રાચીન વિદ્યાપીઠ નાલંદા. નાલંદા પટણા જિલ્લાના બરખાઉ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. મિત્રો, આ આઈએમપી પ્રશ્ન છે. નાલંદા, તક્ષશિલા અને વલ્લભી આમાંથી એક વારંવાર પૂછાય છે, તો ખાસ આપણે એના પર ધ્યાન આપશું. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ખૂબ વધારે છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવ્યો. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો. ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માટે આવતા. મહાન મુસાફર હુએન ત્સાંગ પણ અહીં આવેલ, જેથી આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયમાં માત્ર ખંડેરો જ જોવા મળે છે. છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઈસવીસન 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય એવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થી આવતા. આમાંનો માત્ર હુએન ત્સાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. 7મી સદીમાં હુએન ત્સાંગે મુલાકાત લીધી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો છે. વ્યાખ્યાન માટે 300 ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્ર વિના મૂલ્યે પૂરવામાં આવતા. અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ, જે ગ્રંથાલય છે એને ધર્મગંજ નામને ઓળખાતો. ઈસવીસન 5મી થી 11મી સદી સુધી નાલંદાની પ્રખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. એના પછી આવે છે તક્ષશિલા. વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા હતા. અર્થશાસ્ત્રના કરતા કૌટિલ્ય પણ અહીં અભ્યાસ કર્યો હોવાનું મનાય છે. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલ રામનાભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. 7મા સૈકામાં એ મહત્ત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તે વિષયમાં શિક્ષણ આપવામાં આવતું. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થી ભણતા. વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂર દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે આવતા. વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણશાસ્ત્રી પાણિની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ગજ એટલે હાથી, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે અહીં શિક્ષણ લીધું હતું. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી. એના પછી આવે છે વારાણસી.
વારાણસી યાત્રા ધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞએ તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પૃષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા હતા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ મેળવવા આવતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યું. છેલ્લે છે વલ્લભી વિદ્યાપીઠ. ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્ય હતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા. ચીની પ્રવાસી સિંઘે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ નહોતા અને સનાતનની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતા. ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થતાં વિદ્યાપીઠ બંધ પડી. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના સુસંસ્કૃત વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી. આ વિદ્યાપીઠમાં દેશ પ્રદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. તેમાં લગભગ પ્રત્યેક શાખાઓનું શિક્ષણ અપાતું. બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજા અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતું. સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે. ભારતીય વિદ્યા કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીઓ હતી.